આજના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને મારી પ્રેમની સલામ પાઠવું છું. સાથે મધર્સ ડેની દરેક માતાને મારી પ્રેમની સલામ પાઠવું છું. પ્રભુના નામને ધન્યવાદ આપું છું. આ સમય આપણી મધ્યે ટીએસપી માંથી આવેલા ઓડિટર મેજર જયકુમાર સાહેબ અમે ફરી એકવાર તમારો આવકાર કરીએ છીએ. ડીએ મેજર ઇમાન્યુઅલ સાહેબ અને ડીવાયસ મરિકાભાઈ તમારો પણ આવકાર કરીએ છીએ. જો કે ગઈકાલે અમે પણ સાહેબ ચર્ચા એવી કરી એવું જરૂરી નથી કે સ્ત્રીઓ જ બોલે, પણ આપણી મેન્ટાલિટી ઘણી બધી વખત એવી હોય છે કે મધર્સ ડે એ સ્ત્રી બોલે અને ફાધર્સ ડે પુરુષ જ બોલે, પિતા હોય એ બોલે. પણ પ્રભુનો આભાર માનીએ, આ ઈશ્વરે આપણને તક આપે છે 2025 નો મધર્સ ડે ઉજવવાને માટે. ઈશ્વરે આ પૃથ્વી પર એ આપણને હયાત અને જીવંત રાખ્યા છે, માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ફરી એકવાર મારું જે પ્રિય ગીત છે એ કડી હું ગઈશ અને ત્યારબાદ હું મારું વક્તવ્ય રજૂ કરીશ. જેમ કહું તેમ કે ઈશ્વરે જે આશીર્વાદો આપ્યા છે એ આશીર્વાદોના માટે બાળક રૂપી ધન આપ્યું છે, માતાઓ આપ્યા છે, માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ. યોગ્યતા से बढ़ दिया हे अपनी दया से तूने मुझे योग्यता से बढ़ दिया हे अपनी दया से तूने मुझे मांगने से ज्यादा मिला मुझे आभारी हूँ प्रभु मैं। मांगने से ज्यादा मिला मुझे आभारी हूँ प्रभु मैं। धन्यवाद के साथ स्तुति गाऊंगा तेरे यीशु मेरे खुदा। बेकार तेरे मैं बेसुमार कोटि कोटि स्तुति धन्यवाद। પ્રભુનો આભાર માનું છું કે આ પૃથ્વી પર મને લાવવાને માટે એ મારી માં, આજે મારી માતાને પણ હું વંદન કરું છું, ધન્યવાદ આપું છું. એથી વિશેષ આભાર માનું છું કે સેવામાં આવવાને માટે એ અમને પરમિશન આપીને આજે એ અમે સેવામાં છે. સાસુનો પણ આભાર માનીએ છીએ અને એ સાથે આપણે આપણા ફોજના માતા કેથેરાઇન બુથનો પણ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ અને એમને પણ યાદ કરીએ છીએ. અને અહીંયા બેઠેલા દરેક બહેનો અને માતાઓને પણ મારી પ્રેમની સલામ. મધર્સ ડે છે અને એટલા માટે ટૂંકમાં પ્રથમ આપણે એનો ઇતિહાસ જોઈશું અને ત્યારબાદ વચનોમાં જઈએ. જે કંઈ મધર્સ ડે નો ઇતિહાસ છે, પોતાની માને સન્માનિત કરવાની શરૂઆત આના જાર્વિસ નામની દીકરીએ 1905 મે મહિનાની 9મી તારીખે પોતાના માતાના મૃત્યુ પછી શરૂઆત કરી. આ કાર્ય માટે આના જાર્વિસને ફિલાડેલ્ફિયાના જ્હોન વનામેકર નામના બિઝનેસમેનની સહાય લીધી હતી અને 12મી મે 1907 ના દિવસે વેસ્ટ વર્જિનિયાના ગ્રેફ્ટન નામના ગામમાં એન્ડ્રુઝ મેથોડિસ્ટ ચર્ચ કે જેમાં આના જાર્વિસના માતા દર રવિવારે બાળકો માટે સન્ડે સ્કૂલ ચલાવતા હતા, ત્યાં એમના માટે એક નાનકડી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 10મી મે 1908 ના રવિવારના દિવસે ફિલાડેલ્ફિયામાં આ જ ચર્ચ દ્વારા વનામેકર ઓડિટોરિયમમાં મોટા સમારંભનું આયોજન કરીને વિધિસર આ દિવસને પ્રથમવાર માતૃશ્રી દિન તરીકે જાહેર કરવામાં આવ્યો અને 1914 ના મે મહિનાની 8મી તારીખે અમેરિકાના સેનેટ દર વર્ષે મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે પોતાના માતાના માનમાં ઉજવવું એવું વિધિસર જાહેર કરવામાં આવ્યું. અને આજે અમેરિકા દેશ જ નહીં પણ વિશ્વના દરેક દેશોમાં એ મે માસનો બીજો જે રવિવાર છે એ મધર્સ ડે તરીકે ઉજવીએ છીએ અને જેની ઉજવણી આજે આપણે કરી રહ્યા છે. માં શબ્દ સાંભળતા જ હૈયા
ભરાઈ જાય નહીં. કોઈકે બહુ સરસ કહ્યું છે કે માં એક એવી વ્યક્તિ છે કે ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તે ઉંમર હોય, તો બાળકને બાળક હોવાનો એ અનુભવ કરાવે છે. ગમે તેટલી ઉંમર હોય પણ માં એ બાળકને એ બાળક જ હોવાનો એ કહે છે કે એ અનુભવ કરાવે છે. અને તમારી આગળ જે પ્રભુનું વચન વાંચ્યું યોહાન 16 અને 21ની કલમ, ત્યાં પણ માતૃત્વ જે પ્રાપ્ત થાય છે એનો આનંદ છે, એની જે કૃપા છે એ ત્યાં લખવામાં આવી છે કે બાળક જ્યારે જન્મે પહેલા એ પ્રસૂતિની વેદના છે એ બહુ ભયંકર છે. અને જે લોકો બાળકોને જન્મ આપે છે એ માતાને ખબર છે, અને એમાં પણ જે નોર્મલ છે એ લોકોને ખબર છે. અનુભવ કરનાર એવું કહે છે કે દોરા દિવસે પણ તારા દેખાય, પણ ત્યાર પછીની જે વેદના છે એ આનંદમાં ફેરવાઈ જાય છે. એક બાળક પૃથ્વી પર જન્મ પ્રાપ્ત કરે છે, હું માતા બની છું એવું સ્ત્રી જ્યારે જાણે છે ત્યારે હૈયા પર એ બાળકને ચાપીને એ બહુ મોટો આનંદ એ માતા કરતી હોય છે. અને એ જે દુઃખ છે એ પડવારમાં ભૂલાઈ જાય છે. ત્યાં લખવામાં આવ્યું છે કે ફરી એને યાદ આવતું નથી, કારણ કે પૃથ્વી પર માતા બનવાનો સૌથી મોટો આશીર્વાદ ઈશ્વરે એ આપેલો છે. મારા જીવનના માટે પ્રભુનો આભાર માનું છું કે ઈશ્વરે સુંદર બે બાળકો આપ્યા છે અને માતા તરીકે એ આજે પૃથ્વી પર મને એ સ્થાપિત કરી છે. 21 વર્ષની ઉંમરે ઈશ્વરે માતા બનવાનો આશીર્વાદ આપ્યો. અને બંને બાળકોને માટે પણ પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. માં એ ઈશ્વરનું અજોડ અને અદ્ભુત સર્જન છે. ગઈકાલે એક સ્ટોરી સાંભળતી ત્યાં લખવામાં આવ્યું કે ઈશ્વર બધે સુધી ના પહોંચી શકે એના માટે માતાનું સર્જન કર્યું છે. જો કે આપણે તે કહીએ છીએ આપણા પ્રભુને કે સર્વત્ર સર્વજ્ઞ અને સર્વવ્યાપી દેવ છે, સર્વ જગ્યા પર પહોંચે છે. પણ એ પ્રમાણે એ લખવામાં આવ્યું છે કે એટલા માટે એ માનું સર્જન કરવામાં આવ્યું છે. બીજી બાબત, માં શબ્દ છે એ મીઠાશ શબ્દકોશમાં બીજા કોઈ શબ્દમાં નથી. માં દુનિયાનો સૌથી મોટો શબ્દ બોલતા જ આપણું હૈયું ભરાઈ જાય અને હૈયું પ્રફુલ્લિત થઈ જાય. જ્યારે ગીત સાંભળતી ત્યારે મને પોતાને પણ મારું હૃદય એ ભરાઈ ગયું. આપણે ખાલી માં શબ્દ સાંભળતાની સાથે જ ઘણા બધાના આંખમાં આંસુઓ પણ આવી જાય, આંખો ભીની થઈ જાય, કારણ કે આ માનો પ્રેમ છે. આગળ લખ્યું છે કે માં એટલે ધરતી પર મારા અસ્તિત્વનું કારણ. હું જે છું પૃથ્વી પર એટલે કે મારી બા છે એના કારણે હું પૃથ્વી પર છું. માં એટલે પરિવારનો પ્રાણવાયુ અને સ્નેહનો સાગર. માં એટલે બાળકો પ્રત્યે વહેતું પ્રેમનું અવિરત ઝરણું. એ પ્રેમ કદી પણ ખૂટતો નથી. જેમ પ્રભુનો પ્રેમ આપણા માટે કદી ખૂટતો નથી, એમ માતા પિતાનો પ્રેમ એ આપણા માટે કદી ખૂટતો નથી. એ ગમે તે હોય, બાળકો સારા હોય, સારું કામ કરતા હોય કે ન કરતા હોય, પણ તે છતાં મા બાપનો પ્રેમ ક્યારેય કહે છે કે ઓછો થતો નથી. હર હંમેશા માટે એટલો જ પ્રેમ અવિરતપણે એ વહેતો હોય છે. માં એ ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ નજરાણું છે. માં એટલે જીવનની કોઈ પણ ક્ષણવારમાં પણ ન વિસરવા જેવું પાત્ર. માં એટલે ઘરનું હૃદય. મે માસની શરૂઆત થાય, માતા પ્રત્યેના ઋણો યાદ આવવાની હારમાળા સર્જાય. આ વાક્ય જ્યારે હું લખતી હતી ત્યારે ગયા મધર્સ ડે પર મારી પર એક પોસ્ટ આવી હતી અને ત્યાં એવો પોસ્ટ હતી કે મધર્સ ડે અને અધર્સ ડે. મધર્સ ડે બધા માને ગિફ્ટ આપે માની આજુબાજુ રહે, પણ બીજા બધા દિવસો કદાચ બહુ મોટો પ્રશ્ન છે અને એના માટે આપણે વિચારવાની જરૂર છે. કેમ કે મે માસનો બીજો દિવસ એટલે વિશ્વમાં ઉજવાતો વૈશ્વિક માતૃ દિવસ. બચપનના દિવસોને યાદ કરીને મમતાના ખોળામાં ફરીથી ખોવાઈ જવાનો એ આગો દિવસ એટલે માતૃશ્રી દિવસ. માં એ આપણી માતૃભાષાનું એકમાત્ર અક્ષરીય કાવ્ય છે. માં એટલે એક જીવનમાંથી બીજા જીવને જન્મ આપનાર. હમણાં જ મેં કહ્યું તે પ્રમાણે માં એટલે એક જીવમાંથી બીજા જીવને જન્મ આપનાર, એક શરીરમાંથી બીજા શરીરને ઉત્પન્ન કરનાર એ માં છે. માં એટલે સુકૂન. અને સૌથી વધારે સ્ત્રીઓને ખબર છે જ્યારે પોતાના પિરિયડમાં જાય તો પહેલી બૂમ કોની પડે? માની પડે. માં એટલે ત્યાગ અને બલિદાનની મૂર્તિ. માં એટલે ત્યાગ અને
બલિદાનની મૂર્તિ. ગમે તેવા સંજોગો હોય તો એ માં એ કહે છે કે એ પોતાના બાળકો માટે ત્યાગ કરવા માટે, બલિદાન આપવા માટે હંમેશા તત્પર હોય છે. એ કશું જોતી નથી. અને પાછલા દિવસોમાં પણ આપણે એ પ્રભુના વચનોને એ સ્ટોરીઓ સાંભળી છે કે પ્રેમિકાએ એ પ્રમાણે કહ્યું કે તારી માનું કાળજું અને કલેજું મારા હાથમાં આપ તો હું તને કહું કે તું મને સાચો પ્રેમ કરે છે. અને સાચા પ્રેમને સાબિત કરવા માટે મારું કલેજું જ્યારે કહે છે કે હાથમાં લઈને એ દીકરો જાય છે અને પડી જાય છે ત્યારે કલેજું પણ બોલે છે કે દીકરા તને વાગ્યું તો. માનો ત્યાગ અને માનો બલિદાન છે. આજે આપણે માં વિશે જોઈ રહ્યા છીએ ત્યારે માં જેવા સૌથી નાનકડા શબ્દ પાછળ જાણે કેટલી મોટી જવાબદારીઓ અને કેટલાય મીઠા સ્પંદનો છુપાયેલા છે. માં એટલે દુનિયાની સૌથી મોટી પાઠશાળા. જો કે અત્યારે બાળકો એ પ્રમાણે કે તમને ખબર પડે નહીં, પણ જ્યારે માં અને બાપના એ સંસ્કારો એ એમના શિક્ષણને આપણે વળગી રહીએ છીએ ત્યારે દુનિયાનું દરેક જ્ઞાન અને બુદ્ધિ એ ઈશ્વર આપણને આપે છે. માના અને બાપના સંસ્કારોને લઈને આગળ વધનાર એ ઘણા બધાને મેં જોયા છે કે બહુ આશીર્વાદિત છે. અને એવા એ શિક્ષણ અને એવી પાઠશાળા માટે પ્રભુનો આભાર. માં એટલે બિનશરતી પ્રેમની એક એવી પેઢી જ્યાં જીવનભર કોઈ ઓટને સ્થાન જ નથી. કદી માના પ્રેમમાં જેમ ઈશ્વરના પ્રેમમાં આપણા પ્રત્યે કદી ઓટ આવતી નથી એમ માનો પ્રેમ અવિરતપણે એ આપણા જીવનમાં વહેતો રહે છે. માં એટલે પ્રેયર વોરિયર. માં એ પ્રેયર વોરિયર છે. માં દરેકની જગ્યા લઈ શકે છે પણ માની જગ્યા કોઈ લઈ શકતું નથી. માં એટલે દરેક પરિસ્થિતિમાં બાળકો માટે લડી લેનાર. ગમે તે પરિસ્થિતિ હોય એના માટે સાંભળી હશે પણ બાળકો માટે કદી સાંભળી હશે નહીં. દરેક પરિસ્થિતિમાં માએ બાળકો માટે લડી રહેશે. તે છતાંય માની ચોક્કસ વ્યાખ્યા આપવી હોય તો ઘણી જ મુશ્કેલ છે. કેમ કે ઈશ્વરના આ અજોડ સર્જનને માત્ર અનુભવી શકાય છે, એને પૂર્ણ રીતે વર્ણવી શકાતું નથી. આ ઈશ્વરનો જે આશીર્વાદ તમને મને એ અજોડ સર્જન માના રૂપમાં આપણને મળ્યું છે એને ફક્ત આપણે અનુભવી શકીએ છીએ, વર્ણવી શકતા નથી. એક વાત છે અને એક છોકરાને સ્કૂલમાં એક નિબંધ લખવાનો હતો અને એ માં વિશે હતો અને ત્યાં કહેવામાં આવ્યું કે માં વિશે તમે નિબંધ લખો ને 1 કલાક તમને આપવામાં આવે છે. અને દીકરાએ એક જ લાઈનમાં એ પ્રમાણે લખ્યું કે મૂળાક્ષરો આલ્ફાબેટ જે 26 છે એને મિશ્રણ કરું તો પણ હું મારો માનો નિબંધ લખી શકું નહીં. અને દીકરાને 100% કહે છે ત્યાં માર્ક્સ મળ્યા. માના પ્રેમને આપણે વર્ણવી શકતા નથી, એને લખી શકતા નથી, એને બોલી શકતા નથી, પણ એને અનુભવી શકીએ છીએ. આપણે ત્યારે કહે છે કે માં વિશે એ લખી શકીએ નહીં કારણ કે ઘણું બધું પાછળ રહી જાય, આગળ રહી જાય અને આપણે થાકી જઈએ. એવો માનો પ્રેમ, એ માનો પ્રેમમાં કદી કહે છે કે ઓટ આવતી નથી, એવો માનો પ્રેમ. અને એટલા માટે વાલા આજે મધર્સ ડે આપણે જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ. ઉત્પત્તિ 3 અને 16 અને ત્યાં લખવામાં આવ્યું છે ઉત્પત્તિ તેનો 3જો અધ્યાય અને 16મું વચન એ પ્રમાણે લખવામાં આવ્યું છે. અને તો એ હવાને વિશે લખવામાં આવ્યું છે. ઉત્પત્તિ 3જો અધ્યાય અને 16મી કલમ. સ્ત્રીએ તેને કહ્યું કે હું તારો શોક તથા કદોરપણાનું દુઃખ ઘણું જ વધારીશ. તું દુઃખે બાળક જણશે અને તું તારા ધણીને આધીન થશે ને તારા પર ધણીપણું કરશે. અહીંયા ઉત્પત્તિમાં જે આજ્ઞાભંગ થયો અને એના કારણે જે શ્રાપ આવ્યો, જે શિક્ષા થઈ, એ શિક્ષા જે સ્ત્રીને કરવામાં આવી એ ઉત્પત્તિ 3 અને 16માં એ લખવામાં આવ્યું છે. ત્યાં એ કહેવામાં આવ્યું કે દુઃખે બાળક જણશે. પણ ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ જે શ્રાપ અને જે સજા હતી એનાથી પણ વિશેષ ઈશ્વરે સ્ત્રીને આનંદ આપ્યો. અને તો આપણે જે પ્રમાણે પ્રભુનું વચન વાંચી યોહાન 16મો અધ્યાય 21મી કલમ કે પડવામાં એનો દુઃખ, એનો શોક અને એની વેદના એ ભૂલી જાય છે. અને એટલા માટે આજે જે મારો વિષય છે બાઇબલની માતા અને તેઓનો બાળકો પ્રત્યે અને પ્રભુ પ્રત્યેનો જે ભાવ છે એના વિશે હું તમારી આગળ મૂકવા માંગુ છું.
માના પ્રેમને આપણે કદી જ પણ વર્ણવી શકતા નથી. અને માને ઈશ્વરે એક જવાબદારી આપી છે બાળકો પ્રત્યેની, અને એના બાળકોને ઈશ્વરમાં એ વધારે આગળ વધારવાની માટે આપણને જે મુદ્રા લેખ આપવામાં આવે છે આ વર્ષમાં બી રૂટેડ, બાળકોને આપણે આજે પ્રભુના વચનોમાં એ ઊંડા ઉતારવાની જરૂર છે. આજે આપણે જોઈએ તો હવા એનો જે આત્મા હતો, જો તમે વાંચો ઉત્પત્તિ 4:1 માં કહે છે, અને આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ ને કાઈનને જણીને તેને કહ્યું કે યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે. જે શ્રાપ ક્યાં મળ્યો હતો, જે શિક્ષા મળી હતી, પણ એના કરતા પણ કૃપા એ સ્ત્રીના માટે અધિક થઈ. અને બાઇબલમાં પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે કે જો સ્ત્રી વિશ્વાસમાં અને પવિત્રતામાં વધારે દ્રઢ અને મજબૂત બને તો પુત્ર પ્રસવ દ્વારા એ તારણ પામે છે. આ વચન જ્યારે મેં વાંચ્યું ત્યારે મને એવું થયું કે પુત્ર પ્રસવ થાય એટલે તારણ થઈ ગયું એવું કહેવા માંગે છે. પણ આગળ એ બાબત લખવામાં આવી છે કે વિશ્વાસમાં અને પવિત્રતામાં એ બાબત ત્યાં લખવામાં આવી છે, અને પુત્ર પ્રસવ દ્વારા એ તારણની વાત ત્યાં લખવામાં આવી છે. બીજી જે માં છે મૂસાની માં યોખેબેદ, આપણે બહુ સારી રીતે જાણીએ છીએ. આખી પરિસ્થિતિને આપણે બહુ ઘણા વર્ષોથી સાંભળીએ છીએ. પણ આ જ્યારે પોઈન્ટ હું મારી પાછલી પલટણમાં હતી અને જ્યારે મેં આ શેર કર્યો ત્યારે ઘણા બધા એ પ્રમાણે કહેવા માંડ્યા કે આ બહુ ગજબની વાત તમે અમારી આગળ મૂકી. યોખેબેદનો જે આત્મા હતો એ તો કે છે બાળકોને સંતાડી રાખવાનો. 3 માસ સુધી એ કે છે બાળકોને એના દીકરાને એને સંતાડી રાખ્યો. શા માટે? તો બહાર ફરમાન એવું પાડવામાં આવ્યું હતું કે નરને મારી નાખવા, એમને જીવતા રહેવા દેવા નહીં. અને યોખેબેદને ખબર હતી કે જો આ જાહેર પડશે તો મારો દીકરો પણ મરણ પામશે અને હું એને ગુમાવી દઈશ. 3 માસ સુધી સતત એ કે છે એને સંતાડી રાખવામાં આવ્યો. આજે પૃથ્વી પર માતાઓને અને બાળકોને આજે આપણે એક બાબત યાદ રાખવાની જરૂર છે, અને એ જોઈએ છે કે ભ્રષ્ટ જગતમાં દુનિયાવી માનવમાંથી અને સૌથી વિશેષ એ સોશિયલ મીડિયાથી આપણા બાળકોને આપણે સંતાડી રાખવાની જરૂર છે. અશક્ય છે આજે આ બાબત શક્ય છે નહીં. બાળકોને એ આ દુષ્ટ જગતથી સંતાડી રાખવા માટે એ અશક્ય બાબતો છે. કારણ કે આપણે બાળકોને સ્કૂલોમાં મોકલીએ છીએ, કોલેજોમાં મોકલીએ છીએ, ટ્યુશનમાં મોકલીએ છીએ, એના ભાવિ જીવનના માટે આપણે તેઓ આગળ વધે એના માટેના આપણા પ્રયત્નો છે. અને એટલા માટે આપણા બાળકોને આપણે કઈ રીતે સંતાડી શકીએ? જેમ મૂસાની માં યોખેબેદે પ્રયત્ન કર્યો કે એનો દીકરો મરણ ના પામે, એના પાસેથી છીનવી લેવામાં ના આવે, એટલા માટે 3 માસ સુધી એને સતત સાચવી રાખવામાં આવ્યો. આજે આપણા માટે એ અશક્ય બાબત છે કે કઈ રીતે એ સોશિયલ મીડિયાથી આપણા બાળકોને અલગ રાખીએ, કઈ રીતે આ દુષ્ટ જગતથી આપણા બાળકોને અલગ રાખીએ. તો મેં એ પ્રમાણે કહ્યું કે માં એ પ્રેયર વોરિયર છે. પ્રાર્થનામાં સતત તમારા બાળકોને ધરી રાખો અને ઈશ્વર એમનું રક્ષણ કરશે. એ દુષ્ટ જગતથી અને દુષ્ટ બાબતોથી ઈશ્વર એમનું રક્ષણ કરશે. ભલે આપણને અશક્ય લાગે પણ પ્રાર્થના એ પરિસ્થિતિને બદલી નાખે છે. જે લોકોએ પ્રાર્થનામાં પોતાના બાળકોને ધરી રાખ્યા છે એ બાળકોને પ્રભુએ બહુ આશીર્વાદિત કર્યા છે. એ બાળકોને ઈશ્વરનું જ્ઞાન આપ્યું છે. એ બાળકો આજે પ્રભુમાં બહુ આશીર્વાદિત છે. આજે આપણે એક માતા તરીકેની જવાબદારી અદા કરીએ છીએ ત્યારે બાળકોને આ દુષ્ટ જગતથી અને ખરાબ બાબતોથી સંતાડી રાખવું બહુ અશક્ય છે. પણ એ અઘરું છે, પણ એ પ્રભુ માટે કશું અશક્ય છે નહીં. પ્રાર્થના મારફતે આપણા બાળકોને આપણે એ પ્રભુમાં વધારે એ સંતાડી રાખવાની જરૂર છે. એમને પ્રભુના હાથમાં મૂકી દેવાની જરૂર છે. અને જ્યારે ઈશ્વરના માર્ગમાં ચાલશે ત્યારે ચોક્કસ એ કહે છે કે તેઓના માટે એ પ્રભુ સગળી બાબતો એ આશીર્વાદિત કરશે. આજે આપણે એ આપણા બાળકોને એ સંતાડી રાખવાની જરૂર છે. એવું નથી કે આપણે ઘરમાં જ એમને પૂરી રાખવાના છે. મેં કહ્યું તે પ્રમાણે પ્રાર્થનામાં એમને ધરી રાખો, પ્રાર્થનામાં એમને સંતાડી રાખો કે જેથી શૈતાન એ એની પર હુમલા કરે નહીં. કારણ કે શૈતાન ચારે તરફ એમને એનામાં ફાવી જવાના માટે, બાળકોને જીવનમાં ફાવી જવાના માટે એ હંમેશા પ્રયત્ન
હોય છે, પણ જો પ્રાર્થના હશે, જો એ પ્રભુમાં હશે, તો આપણા બાળકોને શેતાન ક્યારેય કોઈ પણ જગ્યાએ એ કે છે કંઈ જ કરી શકશે નહીં. બીજી જે છે એ સમુએલની માં હન્ના, એના વિશે પણ આપણે વર્ષોથી સાંભળીએ છીએ. 2023 ના મે માસમાં જ્યારે મેં મેસેજ આપ્યો ત્યારે હન્નાની પ્રાર્થનાનું સામર્થ્ય એના પ્રત્યે એની બાબત છે એ પ્રમાણે એના વિશે મેં વચન આપ્યું હતું કે હન્નાની પ્રાર્થનામાં કેટલું સામર્થ્ય છે. અને આજે જે હન્ના એ સમુએલની માં છે, એનો આત્મા કેવો છે? તો એનો આત્મા છે પ્રાર્થના કરવાનો, અર્પણ કરવાનો અને વચન પૂર્ણ કરવાનો. જ્યારે એને બાળક નહોતું ત્યારે કહે છે કે એણે સતત પ્રાર્થનાઓ કરી. મેં બહેનોને મારી સાક્ષી આપી છે મારા જીવનની. પહેલું બાળક તો ઈશ્વરે જે વચન કહે છે કે માંગ્યા અગાઉ સગળું આપનાર છે, પણ બીજા બાળકની જરૂર હતી, મારી જે યોજના હતી એ ઈશ્વર કહે છે હું એને માન્ય કરીશ નહીં. અને એક વર્ષ સતત થોડો પાથરીને પ્રભુની આગળ જ્યારે માંગ્યું ત્યારે ઈશ્વરે એ પ્રાર્થના રૂપી દાન આપ્યું. પ્રાર્થનામાં એટલું સામર્થ્ય સમાયેલું છે કે એના માટે અશક્ય હતું હન્ના માટે, પણ જ્યારે પ્રાર્થના કરી ત્યારે ઈશ્વરે એના ગર્ભસ્થાનને ખોલી નાખ્યું. પ્રાર્થનામાં પણ આપણે સાંભળ્યું કે આપણું ગર્ભસ્થાન ખોલી નાખવું એ કેવળ ઈશ્વરના હાથમાં છે. પ્રાર્થના મારફતે તમે બધું જ મેળવી શકો છો, કરી શકો છો. એટલા માટે અહીંયા જેટલા પણ માતાઓ છે એમને મારી નમ્ર વિનંતી છે, ચોક્કસ સમયે એ બાળકો માટે, પોતાના ફેમિલી માટે સતત પ્રાર્થનાઓ કરી રહ્યા છો અને એમાં જ વધારે આપણે લાગુ રહેવાની જરૂર છે, કારણ કે એ દુષ્ટ જગતમાં એ આપણે જીવન જીવી રહ્યા છે. અને આગળ લખવામાં આવ્યું તે પ્રમાણે કે અર્પણ કરવાનો આત્મા એ સમુએલની માં હન્નામાં હતો. એને વચન તો પ્રભુને આપી દીધું, પણ એવું નથી કે વચન આપ્યા પછી ફરી ગયા, પણ એને દ્રઢ નિશ્ચય કર્યો હતો કે જો પ્રભુ તું મને બાળક આપીશ, દીકરો આપીશ, તો હું તેને તારી સેવામાં અર્પણ કરીશ. અને આ જ્યારે આ વચન બોલું ત્યારે મને આપણા બાળકોની અર્પણ વિધિ યાદ આવે. મેં પાછલા દિવસોમાં પણ કહ્યું કે અર્પણ વિધિ કરીએ ત્યારે અહીંયા આપણે વચનો લઈએ છીએ, નહીં કે ફોજની સેવામાં હંમેશા આગળ રહે એના માટે અમે વચન લઈએ છીએ, ખરાબ બાબતોથી દૂર રહે એના માટે અમે વચન લઈએ છીએ. એ બાબતો એ વચનો લઈને આપણે બાળકોને અર્પણ કરીએ છીએ અને અર્પણ કર્યા પછી આપણને એ કારભાર એ પાછો સોંપે છે. પણ ઘણી બધી વખત પ્રભુની આગળ લીધેલા વચનોને પણ આપણે નિષ્ફળ કરીએ છીએ. ફોજની સેવામાં આવવાનું હોય, ફોજના કાર્યમાં, મંડળીના કાર્યમાં, મંડળીના સંગતોમાં આવવાનું હોય, તો આજે પહેલું પ્રાધાન્ય કોને હોય છે? મા બાપને પૂછીએ કેમ નથી આવતા? ટ્યુશન છે, સ્કૂલ છે, અને અહીંયા લીધેલા વચનો એ નિષ્ફળ જાય છે. પણ જેમ સમુએલની માં હન્નાએ કહ્યું કે મેં તેને અર્પણ કર્યો છે અને ઈશ્વરની આગળ જે મેં વચન લીધું છે એ હું પૂર્ણ કરું છું, અને ઈશ્વરને એણે અર્પણ કરી દીધું. જીવે ત્યાં સુધી એ ઈશ્વરના મંદિરમાં રહેશે. જીવે ત્યાં સુધી એવું નથી કે પ્રભુ મને તો એ બહુ આપણા સમયમાં બાળક આપ્યું છે, હું તને બાળક પાછું આપીશ નહીં. ના, પણ એણે એનો અર્પણ કરેલો દીકરો એ ઈશ્વરના એ હજુરમાં એણે મૂકી દીધો. અને આપણે જાણીએ છીએ તે પ્રમાણે એ કહે છે કે એને બીજા આશીર્વાદો પણ ઈશ્વરે આપ્યા અને એને તો ઉલ્લાસ કર્યો, આનંદ કર્યો. અને કહે છે કે પહેલો સમુએલ 1:26-28 માં એ બધી બાબતો લખી છે કે તેણે કહ્યું કે મારા મુરબ્બી, મારા જીવના સમ, મારા મુરબ્બી જે સ્ત્રી યહોવાને પ્રાર્થના કરતી અહીં તારી આગળ ઊભી રહેતી તે હું છું. આ છોકરા સાથે હું પ્રાર્થના કરતી હતી અને યહોવાએ જે વિનંતી કરી તે તેણે ફળીભૂત કરી, માટે મેં પણ તેને યહોવાને આપ્યો છે. તે જીવે ત્યાં સુધી યહોવાને અર્પણ કરેલો છે અને તે યહોવાનું ભજન કરવા ત્યાં રહ્યો. આજે ઘણા બધા વચનો આપણા બાળકો માટે આપણે લીધેલા છે. આપણે ફરી યાદ કરીએ કે મારા બાળકો માટે, મારા કુટુંબ માટે જે મેં વચનો પ્રભુને આપ્યા છે, કદાચ એ પાડવા માટે અમે નિષ્ફળ ગયા છે, તો 2025 ના મધર્સ ડે ઈશ્વર ફરી એકવાર એ આપણને તક આપે છે કે આપણા બાળકોને ફરી એકવાર ઈશ્વરના ચરણોમાં મૂકી દઈએ, આપણા કુટુંબને ફરી એકવાર ઈશ્વરના ચરણોમાં મૂકી દઈએ. જ્યાં સુધી પ્રભુને પ્રથમ સ્થાન નહીં હોય ત્યાં સુધી કોઈ જગ્યાએ આપણે સફળ થઈશું નહીં.
આજે સવારે જ મારા દીકરાને પણ મેં મેસેજ કર્યો, એને મધર્સ ડેનો મેસેજ કર્યો, વિડીયો કોલ કર્યો, એટલે મેં એને મેસેજ એ પ્રમાણે કર્યો, જ્યાં સુધી પ્રભુને પ્રથમ સ્થાન નહીં હોય ત્યાં સુધી તમે સફળ થશો નહીં. આપણે એ પ્રમાણે કરીએ, આપણા બાળકોને એ પ્રમાણે શીખીએ, કારણ કે પ્રભુનું વચન કહે છે પેઢીઓ સુધી એ આશીર્વાદો એ આપણને આપવાને માટે તૈયાર છે. આજે આપણે ફરી એકવાર યાદ કરીએ કે શું મેં આપેલું વચન હું ફરી ગયા છે, શું મેં બાળકોને પ્રભુની સેવા માટે એ અર્પણ કરેલા છે, શું એને એનાથી દૂર રાખ્યા છે. તો આજે પ્રભુ તમને અને મને તક આપી રહ્યા છે. અને છેલ્લી બાબત કે ઈસુની માં મરિયમ એ અભરપણાનો આત્મા એ કહે છે કે એની પાસે હતો, એના માટે બહુ કપરી પરિસ્થિતિ હતી. કુંવારી ગર્ભવતી થાય એ અત્યારની સમયમાં એ સમયમાં પણ એટલું જ કઠણ હતું. પણ જ્યારે કહે છે કે એને દૂત દ્વારા કહેવામાં આવ્યું ત્યારે એ પ્રમાણે કહ્યું કે તારા કહેના પ્રમાણે મને થાવ. આધીન થઈ ગઈ કે ઈશ્વર તું જે કરવા માંગે છે એના માટે મારું જીવન તારા હાથમાં મૂકી દઉં છું. ગઈકાલે એક પોસ્ટ વાંચી અમે એવું લખ્યું કે જો દુઃખી ના થવું હોય તો ઈશ્વરની યોજનાને આધીન થઈ જવું. ઈશ્વરની જે યોજનાઓ છે એને આધીન થઈ જવું. લૂક 1:46 અને 48 માં કહે છે મરિયમે કહ્યું કે મારો જીવ યહોવાને મોટો માને છે અને દેવ મારા તારનારમાં મારો આત્મા હરખાયો છે, કારણ કે તેણે પોતાની દાસીની દીનાવસ્થા પર દ્રષ્ટિ કરી છે, કેમ કે જો હવેથી સગડી પેઢીઓ મને ધન્ય કહેશે. જેના માટે અશક્ય હતું. કેવું અશક્ય હતું કે કુંવારી ગર્ભવતી થઈ છે અને કઈ બાબતો એ આપણે સાંભળીએ, આપણે જાણીએ છીએ, પણ અહીંયા એ પોતે એવી સાક્ષી આપે છે, આભાર માને છે અને એ પ્રમાણે કહે છે કે સગડી પેઢીઓ મને ધન્ય કહેશે. પ્રભુનો આભાર માનીએ અને પ્રભુના જ નામે આપણે ધન્યવાદ આપે. ગમે તે પરિસ્થિતિ હોય પણ ઈશ્વરને એ આપણે આધીન રહીએ, ઈશ્વરની યોજનાને આધીન રહીએ, જેથી આપણે, આપણું કુટુંબ અને આપણા બાળકો એ પ્રભુમાં આશીર્વાદિત બને. અને પહેલો સમુએલ 2 અધ્યાય 1 થી 10 માં પણ ઘણી બધી બાબતો લખી છે એમાં. અને હાન્નાએ પ્રાર્થના કરતા કહ્યું કે મારું અંતઃકરણ યહોવામાં ઉલ્લાસ કરે છે, મારું સિંહ યહોવામાં ઊંચું કરાયું છે, મારા મુખ મારા શત્રુઓ સામે છૂટું થયું છે, કેમ કે તારા તારણમાં હું હરખાઉં છું. હાન્ના વિશે આપણે જાણીએ છીએ કે એની શોખ એને કહે છે ચીડવતી હતી, એના માટે બહુ અઘરું હતું. અને આપણે જાણીએ છીએ જો કે અત્યારે સારી બાબતો છે, પણ પહેલાના સમયમાં કદાચ નિસંતાન સ્ત્રી બહાર નીકળે, જો કદાચ સામે કોઈ મળ્યું હોય તો પાછા જતા રહે. આ પરિસ્થિતિઓ હતી અને એવી જ પરિસ્થિતિ હાન્નાની હતી, કારણ કે એને બાળક નહોતું. પણ અહીંયા પ્રભુનું વચન એ પોતે આભારીપણામાં એ કહી રહી છે કે મારો આત્મા યહોવામાં ઉલ્લાસ કરે છે. શા માટે? કે મને પહેલા લોકો ચીડવતા હતા, મારા માટે એ અશબ્દ બોલતા હતા, પણ ઈશ્વરે એ બાળક રૂપી ધન આપીને મને ધન્ય કરી છે. આજે આપણા બાળકો માટે, આપણા કુટુંબ માટે આપણે આભાર માનવાની જરૂર છે. એ ઈશ્વરમાં હર્ષો ઉલ્લાસ કરવાની જરૂર છે કે ઈશ્વરે આપણને એ આશીર્વાદથી નવાજ્યા છે. આજે આપણો આત્મા એ આપણે પ્રભુના હાથમાં મૂકી દેવાની જરૂર છે. એનામાં આભારીપણામાં એ હર્ષો ઉલ્લાસ કરવાની જરૂર છે કે ઈશ્વરે એ આશીર્વાદો તમને અને મને આપ્યા છે. અને આગળ એક બાબત છે તિમોથીની માં અને કહે છે કે એની દાદી. એમનો આત્મા જે હતો એ પ્રભુના શિક્ષણમાં દોરવાનો આત્મા હતો. પ્રભુના વચનોમાં એ તિમોથીને વધારે મજબૂત કરવાનો હતો. સૌથી મોટી અને અગત્યની બાબત, પ્રભુનું વચન બાળકોમાં સિંચન કરીએ છીએ ત્યારે બહુ આશીર્વાદિત રીતે આપણા બાળકો પૃથ્વી પર પણ એમના પગલા એમના સ્થિર કરવામાં આવે છે. એ દરેક આશીર્વાદો ઈશ્વર તેઓને આપે છે. અને એટલા માટે આજે આપણે પણ એ બાબતો કરવાની જરૂર છે કે ઈશ્વરનું જે વચન છે, માતા અને દાદી યુનિકા અને લોઈસ એ તિમોથીનું ઘડતર પ્રભુના વચનમાં કરી રહી હતી. અને આપણે જાણીએ છીએ કે તિમોથી એની સેવામાં પણ વધારે આશીર્વાદિત થયો. આજે આપણા બાળકો વિશે આજે આપણે વિચાર કરવાની જરૂર છે. આપણા બાળકોના જીવનના મૂળ એ પ્રભુમાં ઊંડા જાય, પ્રભુના વચનોમાં ઊંડા જાય, એના માટેના આપણા પ્રયત્નો કેવા છે. નીતિ વચન 29 અને 15 માં કહે છે સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે, પણ સ્વતંત્ર મૂકેલું છોકરું પોતાની માને
ફજેતી કરે છે. નીતિ વચન 29 અને 17 માં કહે છે, તારા દીકરાને શિક્ષા કરશે તો તે તને નિરાંત આપશે, તે તારા મનને આનંદ આપશે. જો તમે એને શિક્ષા નહીં કરો તો એ જગતના એ દુષ્ટ બાબતોમાં ફસાઈ જશે, જેથી તમને નિરાંત થશે નહીં. અશાંતિભર્યું વાતાવરણમાં તમારે રહેવું પડશે, તમને આનંદ થશે નહીં, હંમેશા માટે એ આપણે દુઃખી થવું પડશે. પણ આગળ એ પ્રમાણે કહે છે નીતિ વચન 13 અને 24 માં, જે સોટી મારતો નથી તે પોતાના દીકરાનો વૈરી છે, અને કહે છે પણ તેના પર પ્રીતિ કરનાર તેને બેડાસર શિક્ષા કરે છે. જેને આપણે પ્રેમ કરીએ છીએ એને જ ઠપકો આપીએ છીએ, નહીં તો પછી તમે જેમ કરો એમ અમારે જોવાનું નહીં. પરિણામ ભોગવવા માટે આપણે હંમેશા તૈયાર રહેવું પડે. પરિણામ જે આવે એના માટે આપણે હંમેશા એ તૈયાર રહેવું એ બહુ જરૂરી છે. પણ સ્વતંત્ર મૂકેલું છોકરું પોતાની માને ફજેતી રૂપશે. આજે આપણે વિચાર કરવાની જરૂર છે કે શું મારું બાળક એ પ્રભુમાં છે? જો નથી તો એને પ્રભુમાં સ્થિર અને મજબૂત કરવાની ઈશ્વરે તમને અને મને એક આકાર સોંપ્યો છે. મારા દીકરાને કહું જ્યારે ફોન પર કહું ત્યારે એક જ બાબત કહું, કશું જ નહીં હોય તો ચાલશે, પણ તું પ્રભુમાં રહી એ અમારા માટે બહુ જરૂરી છે. જો કે બંને બાળકો પ્રભુની બીક રાખે છે, એનો અમને ગર્વ છે, પણ તે છતાં એમને એમાં આગળ વધારવા માટે, એમાં એમને દોરવા માટે, એમાં એમને સ્થિર કરવા માટે રોજે રોજ ભોગવા પણ જરૂરી છે. કદાચ અમને એવું ખોટું લાગે પણ આપણી ફરજ છે, નહીં તો પછી પરિણામ ભોગવવા માટે આપણે તૈયાર રહેવું પડે. આપણે જાણીએ છીએ, વાર્તાઓ વર્ષોથી સાંભળીએ છીએ. જો નાની નાની ચોરી કરતા એ દીકરાને રોક્યો હોત તો મોટી ચોરી કરીને પકડાયો ના હોત, અને છેલ્લે એ પ્રમાણે લાગે કે તારી ઈચ્છા શું છે, અને મારે તેને બચકું કાને પર નાકે ભર્યું. અને શું કહેવામાં આવ્યું કે મારી માએ જો મેં નાની જ ભૂલ કરી ત્યારે જ કહે છે કે મને અટકાવ્યો હોત તો આજે આ પરિસ્થિતિ મારી હોત. આજે તમને ને મને ઈશ્વર ફરીને એક વાર તક આપે છે. માતા તરીકે આપણી ફરજ એ આપણે નિભાવવાની જરૂર છે. અને સૌથી છેલ્લી બાબત, અને તો એ છે કે નીતિ વચન 26 અને 6 માં એ પ્રમાણે કહે છે કે બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે વૃદ્ધ થશે તો પણ તેમાંથી ખસશે નહીં. એ માર્ગ કયો છે એ તો આપણે જાણીએ છીએ, માર્ગ, સત્ય અને જીવન, એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. એ માર્ગ પર આપણા બાળકોને આપણે સ્થિર કરવાની જરૂર છે. પ્રભુના વચનોમાં આપણે એને સ્થિર કરવાની જરૂર છે. પ્રભુના ભયમાં એને સ્થિર કરવાની જરૂર છે. પ્રભુની પ્રાર્થનામાં એને વધારે સ્થિર અને મજબૂત કરવાની જરૂર છે. આજે ઈશ્વર ફરીને એકવાર એ આપણને કર્યો છે. પુનર્નિયમ 6 અને 6 અને 9 માં એ પ્રમાણે કહે છે, અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે, અને તું ખંતથી તારા દીકરાને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય, ને જ્યારે તું ઉઠે ત્યારે તે વિશે વાત કર, અને તું તેને નિશાની તરીકે હાથે બાંધ, અને તારી આંખોની વચ્ચે, તેની આંખોની વચ્ચે કપાળભૂષણ તરીકે રાખ, અને તું અને તેમને તારા ઘરની બાર શાખા ઉપર અને દરવાજા ઉપર લખ. હરતા ફરતા, બેસતા ઉઠતા એ કે છે બાળકોને એવું શિક્ષણ આપો કે એ બાળકો એ ઈશ્વરનું આચરણ દેખાડે. પણ પ્રભુનું વચન એ પ્રમાણે કહે છે બાળકો એમના આચરણ પરથી ઓળખાય છે. ઘણા બધા કહે નહીં એના મા જેવા છે, એના બાપા જેવા છે, એ દેખાય આવે. અને એટલા માટે અહીંયા કહે છે બાળકે જે માર્ગમાં ચાલવાનું છે ચાલવાનું તેને શિક્ષણ આપ, અને જો નથી આપતા તો વૃદ્ધ થશે ત્યાં સુધી એ અંધકારમાં, નાશમાં એ જઈ શકે છે. પણ ઈશ્વર આજે તમને અને મને તક આપી રહ્યા છે. એક માતા તરીકે એ આપણી જવાબદારીઓ છે, એ બાળકો પ્રત્યે આપણી ફરજો છે, એ અદા કરવા માટે ઈશ્વર ફરી એકવાર 2025 ના મધ્યસ્થે તમને અને મને પુનઃસ્થાપિત કરવા માટે આજે તૈયાર છે. આપણા જીવનો ફરી એકવાર પ્રભુના હાથમાં મૂકી દઈએ કે પ્રભુ એ મને માતા તરીકેનું બિરુદ આપ્યું છે. કદાચ કોઈ જગ્યાએ ચૂક થઈ છે તો આજે ફરી એકવાર અમારા જીવનો અમે તારા હાથમાં મૂકી દઈએ છીએ. અને બાળકોને માટે પણ છે, પણ જો કે સમય ઘણો છે, પણ જો બાળકો એ મા બાપની આજ્ઞામાં, પ્રભુની આજ્ઞામાં નહીં ચાલે તો કહે છે કે પોતાના કાગડા એમની આંખોને કોતરી ખાશે. એ પ્રભુનું વચન કહે છે. અને જો બાળકો પ્રભુના માર્ગમાં નથી તો એમને પણ એની શિક્ષા માટે તૈયાર રહેવાની જરૂર છે. કારણ કે બાઇબલ આપણને શીખવે છે કે તમારા મા બાપનું સન્માન કરો.
આજે ઈશ્વર એ આપણને એના વચનો મારફતે કહી રહ્યો છે. આજે આપણા જીવનો પ્રભુના હાથમાં સોંપાઈએ. એ માતા તરીકે છે, યા તો આપણી માતાઓને આપણે કઈ રીતે એ વ્યવહાર કરીએ છીએ આજે આપણે વિચારીએ અને માતા પ્રત્યેના ઋણોને અદા કરીએ, એનું સન્માન કરીએ અને હવે પછી માતા તરીકે અને બાળક તરીકેની ફરજો છે એ અદા કરવા માટે ઈશ્વર આપણા બધાની સહાય અને મદદ કરે. થેન્ક યુ. માનીએ છીએ અને મહિમા આપીએ છીએ આજના વચનના માટે. અને આ સમય આપણે